ખેડામાં આવ્યા ખબર ઓકે હા તારા બાપુ કે હમણાં હું આવ્યો ત્યારે મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું કે આપણા પીએમ સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર આ મેં કીધું અરે એ બધું દિલ્હીમાં આપણે તો એમ કહો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા પાંચસો વર્ષથી ભાઈ છે એમ કીધું તો ભરાઈ ગયો તો લાઈ બરફ ગયા તો ઘરતે લીધું મેલાન કહેવાય નહીં કોઈ મેલાન પીઠમાં વાત રહી નહીં. એક વખત આપણે રાતે ચક્કો લઈને પ્રોગ્રામમાં ગયેલા ખબર રિક્ષા કરી ભાઈ આગળ લાઈટ નહીં ભજનમાં જતા રહ્યા પાછા બેઠી ઉતરી ગઈ. એમ ચલો આપણે બીજી વાત એ કરીએ તો રાતની ટીમ તો કદાચ જતાય રહ્યા બરાબર સમય આ તો ઠીક છે કારણ કે અત્યારે અમુક એવું હોય છે તો ઘણા બધા કલાકારોને એવી ઓફર મળતી હોય ટિકિટો મળતી હોય તો કદાચ તમને મળે બરાબર ટિકિટ મળી જાય. અને ખાસ કરીને મેં સાંભળ્યું ઘણી વાર કે મોદી સાહેબની મિમિક્રી કરો તમે બરાબર છે પેલું શું જે ફેમસ ડાયલોગ કહેવાય અત્યારે એમાં મિમિક્રી કરો તો મોદી સાહેબની સિરિયસ થઈ મિમિક્રી શપથ જે શપથ કીધું હોય પણ નહીં મને સાહેબનું ડાળી દીધું ખેડામાં આવ્યા ખબર ઓકે હા તારા બાપુ કે હમણાં હું આવ્યો ત્યારે મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું કે આપણા પીએમ સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર આ મેં કીધું અરે એ બધું દિલ્હીમાં આપણે તો એમ કહો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે 500 વર્ષથી ભાઈ તમારે બધાએ મારું એક કામ કરવાનું છે કરશો ને બધા. તમારે ઘરે જઈને એટલું કહેવાનું છે કે આપણા નરેન્દ્રભાઈ આપણા નરેન્દ્રભાઈ વિડીયો પર અને ચલો એ જગ્યાએ તું તારી રીતે કંઈક કહેવાનું હોય તો કદાચ તું આપણે જઈએ છે બરોબર પ્રોગ્રામમાં જઈએ તમે સમજી જાઓ ને બાપુ કીધું એટલે આપણે શ્યામ ધોય આપણે ઉધવાની જરૂર જ નહીં. આપણે શ્યામ ડાયલોગ મારું તો કહેવાનો મતલબ એમ છે બાપુના બોલ હોટ મળી જાય એમ એમાં ના પણ હવે એમ કે સારું હા આપો તો આપણા નરેન્દ્રભાઈ એટલે પતી ગયો આપણા કઈ દીધા એટલે પતી વાત હતી આ મંદિર ખોડિયા જંતી દાને ટીકલેનું પડેલો તો એમ કીધું તો ભરાઈ ગયો તો લાઈ બરફ ગયા તો દાને એક્ચ્યુઅલ કરી બરાબર. અને હું આવતો અને ખોડિયા જંતી હતી એ બધું બનાવતા હતા હા 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 નાસ્તો બનાવતા હતા દિવસે આવતું હતું ઓળો મેલો બે મેલોમાં પાસે બેઠો લાગે રિક્ષા જઈને આપણે વળી આગલી બ્રેકમાં દીધી ભૂઈ સાથે હોરાઈ જતું બધું હોરાઈ જતું સર લીધું મેલાન કહેવાય નહીં કોઈ મેલાન પીઠમાં વાત રહી નહીં. પહેલા તું ખાલી એટલું કઈ છોડ દઉં ને તો કોઈ કહેવાનું નહીં તો પહેલા કોકડે કહી દે કેવું છે કહેવું પડશે કે આવું તો નહીં તને જ વાત કરી મન કહી એટલે તને જ કહેવા ના પડે તું હેરાન નહીં કહેવા એક વખત આપણે રાતે ચક્કો લઈને પ્રોગ્રામમાં ગયેલા ખબર કે બીક લાગે પણ ખરેખર એરિયા એવો જ હતો યાર બીક લાગે એવો જ હતો. બાઇક એ જગ્યાએ રહીને કોઈ બાઇકો લઈને ના નીકળે એ જગ્યાએ આપણે બાઇકો લઈને જતા. ભગુપુરા જરા ના ભગુપુરાની આગળ ચોક નતા છે હા પણ હા એ સાઈડ એરિયા રસ્તો હોય અને હું ખેતરે બે ભાઈ બોલાયેલા હો ભજન ફર્સ્ટ ટાઈમ પહેલી વાર કે
કેતને રિક્ષા કરી ભાઈ એના આગળ લાઈટ નહીં તો આગળ લાઈટ નહીં એટલે બેટરી હતી બેટરી એ હું આગળ માર રાખો હું આગળ બી આગળ માર રાખું ને એ રિક્ષા ચલાવો ભજનમાં ચલાવતો રહ્યા પાછા બેટરી ઉતરી ગઈ તો પછી શું કરે પહેલી વાર ટીનાભાઈ મને બોલાવેલો કે તું સારું કરું છું તને તમે જ્યાં આપણો હરખ હોય ને દુઃખ આપણા દુઃખની વાત છે આપણી પણ જયા અમે અને એ પેલા વળાંક ફાઈબર ને લઈ ગયા ને વળાંક ત્યાં આવતા વળાંક ખુલી ગયા ગટર ખેતરમાં તો બચી ગયા બાકી તો રોતા પડી ગયા પણ બેટરી ચાર્જિંગ ઉતરી ગઈ અમે એ તો વિચારી જ નહીં તો બેટરી તો ચાર્જિંગ મૂક્યા શું યાર ખરેખર મજા આવે અમુક ખરેખર પહેલાના જે કિસ્સા છે ને